ભાવનગર કોકા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ વસાવા, ડિસ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.એસ. રિઝવી તથા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, જીપી ચાની, મકસૂદભાઈ મુનશી તથા પોલીસ કોન્સ્ટેબલ ગોરધનભાઈ ખેરાળા તથા મિતેશભાઈ જોશી પોલીસ સ્ટાફના માણસો આડોડિયાવાસમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર રિઝવીને મળેલ બાતમીને આધારે આડોડિયાવાસમાં રહેતા નવીનભાઈ મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાને રેડ કરતા તેમના મકાનની બહારના ભાગે પગથિયામાં ખાનું બનાવી તેમાં રાખેલ પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડ કંપનીની બોટલો નંગ 41 કિંમત ₹7,100 તથા બિયરના ટીન નંગ 79 કિંમત ₹7,900 મળી કુલ 25,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રહેણાંક મકાને હાજર મળી આવેલા આડોડિયાના મહિલા પ્રેમીલાબેન મોહનભાઈ રાઠોડને ધોરણસર અટક કરી છે અને નવીન મોહનભાઈ રાઠોડ ઘરે હાજર મળી ન આવતા તેમને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેથી બંને વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હું પીએસઓ દિલીપસિંહ ગોહિલ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ભાવનગર. ગઈ તારીખ 21/2/2017ના રોજ પીએસઆઈ રિઝવી સાહેબ તથા સ્ટાફના માણસો આડોડિયાવાસમાં પ્રોહી રેડમાં હતા. તે દરમિયાન આડોડિયાભાઈ ફેમિલા મોહનભાઈના ઘરે પ્રોહી અંગે રેડ કરતા તેના મકાનમાંથી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 41 કિંમત ₹17,100 તથા બિયર ટીન 79 કિંમત ₹7,900 મળી કુલ ₹25,000ના મુદ્દામાલ સાથે આરોપીભાઈ ફેમિલાબેન મોહનભાઈ પકડાઈ ગઈ અને નવીનભાઈ મોહનભાઈ રાઠોડ આડોડિયાવાસવાળા રેડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય, જેની આ કામની આગળની તપાસ પીએસઆઈ ટી.એસ. રિઝવી સાહેબ ઘોઘા રોડ પોસ્ટેનાઓ કરે છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.